સંતો અને ઋષિઓને તો સમાધિ લેતા અને સમાચાર તો જોયા જ હશે અને ઘણા સાંભળ્યા પણ હશે, પરંતુ તમે ક્યારેય સમાધિ લેતી કાર જોઈ છે કે સાંભળી છે? જો તમે સાંભળ્યું ન હોય તો આવો અને સાંભળો, તમારી આંખોથી જુઓ, કારણ કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમરેલીના લાઠીના પાડરસિંગા ગામે એક પરિવારે ભાગ્યશાળી કારને સમાધિ આપી। પાંડરસિંગા ગામમાં ખેડૂત સંજય પોલરાએ પોતાની કારને આખી દુનિયા જોતી રહી જાય તેવી સમાધિ આપી અને કાર લીધા પછી આર્થિક પરિસ્થિતિ સુધરતા અને પ્રગતિ થતા તેમનો જીવ આ કારને વેચી દેવાનો કે છોડવાનો ન ચાલ્યો। પોતાની વાડીમાં સાધુ સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સમાધિ આપી। આ પ્રસંગે ગામમાં મોટી સંખ્યામાં જમણવાર પણ કર્યો અને ભાગ્યશાળી કારને યાદગીરી રહે તે માટે આ સ્થળે વૃક્ષારોપણ પણ કરાશે। मेरा नाम संजय भाई कालू भाई पोलरा। मेरा गांव का नाम है पाडरसिंगा, तालुका है लाठी। और ये गाड़ी को मैं समाधि इसलिए दे रहा हूँ, ये गाड़ी मेरे पास 2012-13 से आई है और 12-13 से आकर मैंने बहुत प्रगति की है। मैंने ये गाड़ी चलाई, खूब चलाई है और मेरी पारिवारिक और धंधाकीय और सब में मेरी बहुत प्रगति हुई है। इसलिए मैंने सोचा कि ये गाड़ी का क्या करूँ, तो सपरिवार समझ के इसकी